નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લા પોલીસને હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં મોટી સફળતા મળી છે। ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 22 ડિસેમ્બર 2022ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો, જેમાં ચાકલિયા ટીમ્બી ફળિયાનો યુવક નિલેશ રસુ ચરપોટ ગામની એક બાળકીને તેના ઘરેથી મોટરસાયકલ પર બેસાડી લીમખેડા ખાતે લઈ ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી સુરત જતી એસટી બસમાં ભોગ બનનાર દીકરીએ બેસાડી લીધેલ હતી। આ જે દીકરી છે તેને બેસાડી દીધી હતી। બનાવના સંદર્ભે પોલીસે ગંભીરતા દાખવી અપહરણનો ભોગ બનેલ દીકરીની શોધખોળ શરૂ હતી, જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી સુરત, મુંબઈ અને અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરાઈ હતી। તપાસ દરમિયાન ભોગ બનનાર દીકરી તેના ફોઈના ઘરે આવી હોવાની જાણ પોલીસને થતાં જ પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી બાળકીનો કબજો મેળવ્યો હતો। ત્યારબાદ દાહોદ કલ્યાણ સમિતિને સાથે રાખી ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરાતા કેટલાક મોટા ખુલાસા થયા હતા। જે સુરત માટેની બસમાં બાળકીને બેસાડવામાં આવી હતી, તેમાં આરોપી નિલેશ બેસ્યો જ ન હતો। ત્યાં દીકરીને એકલી જોઈ રાહુલ નામના વ્યક્તિએ તેના સાથે વાતચીત કરી અને ત્યાર પછી આરોપી રાહુલે તેને પટાવી ફોસલાવી બસ સ્ટેન્ડ નજીક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। તેને પરત બસ સ્ટેન્ડ ખાતે મૂકી ફરાર થયો હતો। ત્યાર પછી અન્ય બે વ્યક્તિએ એક પૂજા ઉર્ફે સારિયા નામની સ્ત્રી અને આનંદસિંહ નામનો પુરુષ તેની પાસે આવી તેને પોતાના ઘરે લઈ ગયા હતા। ભોગ બનનાર દીકરીને આરોપીઓએ પોતાના ઘરે 5 દિવસ રાખી અને પછી સુરતથી બંને વ્યક્તિઓએ ભોગ બનનાર દીકરીને લઈ વારાણસી લઈ ગયા હતા। ભોગ બનનાર દીકરી જોડે 7 માસ જેટલા સમય સુધી દેહ વ્યાપાર પ્રવૃત્તિ કરાવી અને પછી અન્ય એક આરોપી વિરેન્દ્રસિંહ યાદવને દીકરીને આ બંને વ્યક્તિઓએ સોંપી દીધી હતી। વિરેન્દ્રસિંહ દ્વારા ભોગ બનનાર દીકરીનું શારીરિક શોષણ કર્યું હતું અને તેની ઓળખાતી આકાંક્ષા ઉર્ફે શબનમ પઠાણ નામની સ્ત્રી પાસે દેહ વ્યાપાર પ્રવૃત્તિ કરાવી। પોલીસે હાલ 5 જેટલા આરોપી છે તેમની ધરપકડ કરી છે। અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસની પકડમાં આવેલ જે આરોપી છે આનંદસિંહ પહેલાથી ઉત્તર પ્રદેશના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલો છે તેવી માહિતી મળી રહી છે।